નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાર્તા. તો જાફરાબાદના દરિયા કિનારે આવેલ સરકેશ્વર મહાદેવ મંદિરે વડેરા ગામ સમસ્ત જળાભિષેક કરવામાં આવ્યો. તો સમગ્ર વાત કરવામાં આવે તો જાફરાબાદ નજીકથી આવેલ સુપ્રસિદ્ધ ભગવાન સરકેશ્વર મહાદેવ આજે વડેરા ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા જળાભિષેક કરી ભગવાન મહાદેવને જળ દ્વારા જલાભિષેક કરાયું. તો વડેરા ગ્રામજનો દ્વારા વરસાદને રીઝવવા માટે દર વર્ષે અહીં સરકેશ્વર મહાદેવને જળ અભિષેક કરવામાં આવે છે. હાલ જાફરાબાદ વિસ્તારમાં વરસાદ નહિવત હોવાના કારણે આજે સરકેશ્વર ભગવાનનું જળાભિષેક કરવામાં આવ્યું. તો આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે લોકવાયકા પ્રમાણે અહીં સરકેશ્વર ભગવાનને જળ અભિષેક કર્યા બાદ 24 કે 48 કલાકમાં વરસાદ થતો હોય છે. વડેરા ગામના ગ્રામજનો વહેલી સવારથી જ દરિયા કિનારે આવેલ સરકેશ્વર મહાદેવના મંદિરને પાણીથી ભરવા લાગ્યા છે અને સાથોસાથ શિવ ધૂનની પર આરાધના કરવામાં આવે છે. જેકેએસની ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ. આજરોજ વડેરા ગામ સમાજ સરકેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે સોમો આવતું હોય અને વડેરા ગામ સમાજ જે જળપૂજાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ એમ વર્ષના પરંપરાગત આ વર્ષે પણ વધી અમે જળપૂજાનું આયોજન કર્યું છે અને ખૂબ સારો એવો વરસાદ થાય એ સરકેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી. વડેરા ગામ સમાજ ગામના સરપંચ પ્રમુખ તેમજ ગામના ખેડૂતો મળી અને દર વર્ષે સરકેશ્વર મહાદેવ વરસાદને લઈ અને જળપૂજાનું દર વર્ષે આયોજન કરીએ છીએ અને બધા મળી અને ગામ સમાજ જળપૂજાનું આયોજન રાખેલું છે.